સુરત શહેરમાં અનિકેતે નયના સાથે 1 વર્ષ પહેલા કોર્ટ મેરેજ કર્યા હતા, જેની અંગત અદાવત રાખીને નયનાના પરિવારવાળાએ અનિકેતની માતાને અપહરણ કરીને ઢોર માર મારેલ, જેનો સીસીટીવી વિડીયો પણ વાયરલ થતાં પોલીસે કેટલાક આરોપીઓને પકડીને કાયદેસરની કાર્યવાહી કરી। નયનાએ કહ્યું કે તેને તેના પિયરવાળાઓ પર જરા પણ ભરોસો નથી। બંને મેરિડ કપલ પોલીસ સમક્ષ આવવા માટે વિડીયો બનાવીને મૂકી એક શરત। नैना अनिकेत रैयाणी हाल उम्र 20 वर्ष मैं गत वर्ष 1 जून 2024 ना रोज अनिकेत साथे कोर्ट मैरेज કર્યા હતા। ત્યારબાદ હું 1 વર્ષ મારા મા બાપની સાથે રહી અને ગયા મહિને 28 મે 2025 ના રોજ હું એમની સાથે અને મારા સાસુ સાથે રાંદેર પોલીસ સ્ટેશનમાં ડોક્યુમેન્ટ, અમારા લગ્નના સર્ટી અને અમારા લગ્નના ફોટા બધું જમા કરાવી હતી। કારણ કે મારા ફાધર જગદીશ સરદાર રોડ, મારા બંને કાકા દીપક સરદાર રોડ, રાજેશ સરદાર રોડ, એમના વાઇફ પિંકી રાજેશ ઓડ અને વાસંતી રાજેશ ઓડ ઉપરાંત ઘરના બીજા બધા પણ મેમ્બર અમારી ઉપર ખૂબ જ દબાણ રાખતા હતા। એ લોકો બધી જ રીતના અમને ટોર્ચર કરતા હતા, મેન્ટલી ટોર્ચર, ફિઝિકલી ટોર્ચર, ઉપરાંત મારી મમ્મીને પણ ખૂબ જ એ લોકો ટોર્ચર કરતા હતા। સોસાયટીની વચ્ચે મારામારી, ઘરમાં મારામારી, બચાવવા માટે કોઈ આવે નહીં। એટલે એ કારણસર અમે અમારી સેફટી માટે સૌથી પહેલા રાંદેર પોલીસ સ્ટેશનમાં બધા ડોક્યુમેન્ટ જમા કરાવે, કારણ કે આગળ જતા જ્યારે એમ લોકોને જાણ થાય ત્યારે કોઈ અમને કોઈ નુકસાન કરે નહીં। ત્યારબાદ 28 તારીખના રોજ જ સાંજે 7 થી 7:30 વચ્ચે હું મારા ફાધર સાથે પણ એમને કોલ કરીને જણાવ્યું કે અમારી સાથે આવું છે। ત્યારે મારા ફાધરે મને સામેથી કીધું કે તમે ખુશ રહેવા માટે લગ્ન કર્યા છે, તમે ખુશ રહો, મારી ખુશી તમારામાં છે, પણ તમારે અંબિકા નહીં આવવાનું। એટલે અમે એમની એટલી વસ્તુનું માન રાખવા માટે અમે અત્યારે અંબિકા સુરતમાં જ નથી અને આ વસ્તુનું મારી પાસે પ્રૂફ છે કે એ વ્યક્તિ આવું બોલ્યા છે। તે છતાંય 10 તારીખના રોજ એમણે મારા સાસુની સાથે આટલું ખરાબ વર્તન કર્યું, જે વિશે મારા દિમાગમાં તો શું બીજા કોઈના દિમાગમાં આવો વિચાર નહીં હશે। ઉપરાંત આટલું ખરાબ કર્યું। હજુ મારી સાથે હવે હું કઈ રીતે પોલીસ સ્ટેશનમાં, એ લોકો મને કહે છે કે તું હાજર થા, હું કઈ રીતે પોલીસ સ્ટેશનમાં હાજર થાવ? એમને મારી મમ્મીને, મારા સાસુને એ લોકો ઓળખતા નહીં હતા, તે છતાં એ લોકોએ આટલું ખરાબ વર્તન કર્યું છે। તો હું તો એ લોકોનું ખૂન છું। કાલ ઉઠીને એ લોકો મારું મર્ડર, રસ્તા વચ્ચે મારું મર્ડર કરી નાખે ને 17 જણા પૂછે તો 17 જણાને પણ એમ જવાબ આપી દે કે મારું ખૂન છે, મેં આવું કરી દીધું, તમે લોકો કોણ છો? એટલી નાગાઈ સુધી આવી શકે છે। ને બીજું કે એ લોકો પોલીસ સ્ટેશનમાં પણ પોલીસની વચ્ચે પણ અમારી સાથે હાથ ઉપાડી શકે છે, એટલી હદ સુધી જઈ શકે છે। અને એ લોકોની પાસે પૈસાનો પણ એટલો પાવર છે કે એ લોકો પોલીસને પણ પૈસા દબાવીને વધારે ચૂપ કરાવી શકે એવા છે। તો હું મારીને એમની કઈ રીતના સેફટી રાખીને હું કોને ગેરંટી પણ હું પોલીસ સ્ટેશનમાં હાજર થાવ કે એ લોકો મને કઈ કરશે નહીં? તો જ્યારે પણ આજે નહીં તો કાલે જ્યારે પણ હું ભવિષ્યમાં પોલીસ સ્ટેશનમાં હાજર થાવ ત્યારે હું મારા વકીલ સાથે થઈ, બાકી નહીં થઈશ। અને વકીલ સાથે પણ મને ફૂલ ગેરંટી જોઈએ, લખાણ વખાણ જે થતું હોય તો મને ફૂલ જોઈએ કે અમને કોઈ એક નાની એવી ખરચ કે કોઈ નાની એવી તકલીફ પણ નહીં અડાવી શકે, કારણ કે હું નાનપણથી એ લોકોની સાથે રહી છું। મને ખબર છે એ લોકોનો સ્વભાવ કેટલો છે, એ લોકો કેટલી હદ સુધી જઈ શકે છે। એ લોકોના માટે મારામારી તો બહુ નોર્મલ વાત છે, એ લોકો તો કોઈનું ખૂન ખરાબા પણ આરામથી કરી શકે છે। જ્યારે એ લોકો મારા સાસુને આટલી પબ્લિક સિટીની વચ્ચે ભર બપોરે 12 વાગે આટલી પબ્લિકની વચ્ચે ટ્રાફિક સિગ્નલ વાળા એરિયામાં એમને ઉચકીને લઈ જઈ શકે છે, તો અમે તો એ લોકોના માટે રમકડા થઈ ગયા। એ અજાણી વ્યક્તિ હોવા છતાં એમને એ લોકો આવી રીતે કહ્યું તો અમને તો 2 તમાચા ઠોકીને પણ ગમે તેમ કરીને પણ એ લોકો કશે લઈ જઈ શકે છે। એટલે હું પોલીસ સ્ટેશનમાં ત્યારે જ હાજર થઈશ જ્યારે મને કોઈ ફૂલ ગેરંટી વાળું મને લખાણ જોઈએ કે અમને લોકોને કે શું મારા સાસરી વાળામાં પણ કોઈના પર એક ખરોચ પણ નહીં આવે જોઈએ। આજે નહીં તો અત્યાર પછી બી મારા સાસરી વાળા પર, મારા હસબન્ડ પર કે કોઈના પર કોઈ પણ જાતની પ્રોબ્લેમ નહીં આવી જોઈએ। એ વસ્તુનો પણ મારે લખાણ જોઈએ ત્યારે જ હું પોલીસ સ્ટેશનમાં હાજર થઈ, બાકી નહીં હાજર થાઉં।